સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગોદરેજ હોલની બાજુમાં આવેલા મકાનમાં ગત તારીખ 26 મે રવિવારના રોજ તેઓ મકાન બંધ કરી પરિવાર સાથે દાહોદ ખાતે ગયા હતા અને ત્યારબાદ ગઈકાલે સતીશ શર્મા બપોરના ઘરે પરત આવતા તેમના ઘરનું તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં નજરે પડી હતી, જેને લઈને તેમને પોલીસને પણ જાણ કરતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ફરિયાદીના ઘરમાંથી તિજોરીમાં મૂકેલા રોકડ રૂપિયા 1.5 લાખ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। આ પારસી ધર્મશાળા છે, ગોદરેજ હોલ છે। તમારું રૂમ હતું, એમાં સાહેબે અમને ટેમ્પરરી આપ્યું હતું અમને અહીં રહેવા માટે। તમે આમ એ બધું કરાવી દીધું કમ્પ્લીટ, તો પાછળનો ભાગ ખુલ્લું હતું, તો એમાંથી પાછળથી કોકાઈને દાગીના પૈસા ચોરાઈ ગયા છે। દાગીનામાં કંદોરો હતો, નાકનું હતું ને કાનનું હતું, કે 1.5 લાખ જેવું હતું। ક્યાં ગયા હતા બંધ મકાન કરીને? ગામડે ગયા હતા લગ્નમાં છે। આજે કેટલા વાગે પરત આવ્યા? હમણાં 12 વાગે આવ્યા ને ત્યારે મેં જોયું, મેં કીધું કપડા વપડા બધા જે છે બધા અંદર મૂકી દઉં। આવીને જોયું તો બધું તૂટેલું થતું। કોને જાણ કરી? કોઈ સાહેબને અંદર જાણ કરી ઓફિસમાં, સાહેબ આવું થયું છે। સાહેબ લોકો જોવા આવ્યા, સાહેબ લોકો એવું કીધું કે હવે તમે ફરિયાદ કરજો। શું નામ છે તમારું? સતીશ